હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 6 અને હું અને મારા પપ્પા નીકળી ગયા છે અમદાવાદથી, એટલે કે નરોડાથી સોલા જવા માટે, કારણ કે અમારે જવાનું છે અમદાવાદથી મોઢેરા પગપાળા સંઘમાં. મારે બાધા છે એટલા માટે મારા પપ્પા મારા સાથે આવે છે. જો આવી રહ્યા મારા પપ્પા. બહુ જ અંધારું છે અત્યારે, તમને કંઈ દેખાશે નહીં. હું મંદિરે જઈને બતાવું. ચલો મળીએ. તો ગાઈઝ, મંદિરે પહોંચી ગયા છીએ હું અને મારા પપ્પા. હજી સુધી કોઈ આવ્યું નથી. થોડાક લોકો જ આવ્યા છે, બીજા લોકો આવ્યા નથી. રથની લાઇટિંગ ને બધું થઈ ગયું છે. કેટલી મસ્ત રથની લાઇટિંગ છે, જો મજા આવે એવી છે, સુંદર છે, ગમે એવી છે. મારા પપ્પા અને હું અમે બંને બેસ્યા છીએ. બીજા બધા આવે એટલે બતાવું તમને. ચલો મળીએ. બધા આવી ગયા છે. હવે થશે આરતી, એટલા માટે જુઓ બધા કેટલા બધા ભેગા થઈ ગયા છે. જો ગાઈસ, આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે હવે, એટલે બધા ઊભા થઈ જશે. હવે આરતી માટે બધા ઊભા થઈ જશે. આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ગાઈસ, આરતી પતી ગઈ છે. હવે થશે સ્તુતિ અને એના પછી અમે અહીંયા ધજા ચડાવીશું મંદિરે, પછી અમે નીકળીશું. અત્યારે ચાલી રહી છે સ્તુતિ. સ્તુતિ થઈ ગઈ છે. હવે અમે સોલામાં અમારા મંદિરે માતંગીમાંના ધજા ચડાવીએ છીએ. જો એના માટે પહેલા પ્રદક્ષિણા કરીએ છીએ, પછી ધજા ચડાવીશું. ગાઈસ, પ્રદક્ષિણા થઈ ગઈ છે. હવે ધજા ચડાવીએ છીએ. બધા જ લોકો ધજાના દર્શન કરે છે, કારણ કે ધજા હવે ઉપર ચડવાની છે, એટલા માટે. આ છે અમારા માતાની માની ધજા. વિજાપુર બોલે જય માતાજી, વેડા બોલે જય માતાજી, પિલવાઈ બોલે જય માતાજી, લોધરા બોલે જય માતાજી, જોશ બોલો જય માતાજી, આમજા બોલે જય માતાજી, ગરી બોલે. તો ગાઈસ, ધજા ઉપર ચડી ગઈ છે. જો હવે બધા બૂમો પાડે છે, કારણ કે ધજા ઉપર ચડી ગઈ છે, એટલા માટે. ફાઇનલી હવે રથ પ્રસ્થાન કરશે આગળ ટૂંક જ સમયમાં. અત્યારે બધા ફોટોસ પાડે છે, ધજા લાગી ગઈ છે એનો. હવે રથ પ્રસ્થાન કરશે, જુઓ તમે. અમારા પપ્પા છે. આ બા પણ ચાલતા આવે છે ગાઈસ. જો આ બાની ઉંમર છતાં પણ એ ચાલે છે. મારે પણ ચાલવાનું છે, ઉગાડા પગે જવાનું છે. મારા બાધા છે એટલા માટે, પણ પગમાં મોજા તો મેં પહેર્યા જ છે. તો ગાઈસ, રથ નીકળી ગયો છે. મારા પપ્પા પણ ચાલે છે મારી જોડે.
જો આપણે પણ ચાલવાનું ચાલુ કરી દીધું છે. જો ગાઈસ કેટલી બધી પબ્લિક છે રથમાં, આપણે સંઘમાં ચાલવા માટે. હજી પાછળ પણ બહુ બધી પબ્લિક છે, બતાવું તમને. પાછળ પણ છે હજી પબ્લિક, પણ મારો ફોન ત્યાં સુધી પહોંચી શકે એમ નથી અને આપણું ધ્યાન પણ નથી એ બાજુ, એટલા માટે હવે આપણે આપણા ચાલવામાં ધ્યાન રાખ્યું છે. હવે પહોંચીએ, કારણ કે બપોર પડશે, તાપ લાગશે, ચલાશે નહીં, ઉગાડા પગ છે એટલા માટે. છતાં પણ આપણે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચાલીએ, ચલો, મસ્તી કરતા કરતા જઈએ છીએ. મારા ભાભી છે, મારી ફ્રેન્ડ છે, બધા ચાલીએ છીએ જોડે જોડે, એટલે શું થોડું એકલું ના લાગે અને કંટાળો પણ ના આવે ને ક્યારે પહોંચી જઈએ ખબર ના પડે. આજે અમારો પહેલો દિવસ જ છે ચાલવાનો. હજી 3 દિવસ ચાલવાનું છે. તો ગાઈસ આપણાથી ચલાતું નહોતું, આપણે એકલા ચાલતા હતા, ધીમે ધીમે ચાલતા હતા, એટલે હવે ઈચ્છા હતી કે આપણે રથ જોડે ચાલીએ, તો બધા સાથે ચાલીએ તો એકલું ના લાગે, એટલા માટે હવે આપણે જઈએ રથ જોડે. ચલો, તો ગાઈસ ફાઇનલી આપણે રથ જોડે પહોંચી ગયા છીએ. બધા મસ્તી કરતા કરતા જોડે સાથે જઈએ છીએ. જો આપણે પણ રથને ધક્કો મારીએ છીએ, જેથી રથ પણ પહોંચી જાય મોઢેરા સુધી અને આપણને પણ થોડો થાક ના લાગે, એટલા માટે. રથમાં ટેપ વાગતું હતું ને બધા સાથે હતા એટલે બહુ મજા આવતી હતી. ગાઈસ તમારા ભાઈ પણ મને સરપ્રાઈઝ આપવા માટે આવી ગયા હતા. મને તો ખબર જ નથી કે આવવાના હતા અને અચાનક જ આવી ગયા. હું બહુ ખુશ થઈ ગઈ, મજા આવી ગઈ, આપણામાં એક એનર્જી આવી ગઈ. હવે બીજો દિવસ આવી ગયો, બીજા દિવસે પણ આપણે રથ જોડે જ ચાલતા હતા અને હવે જો રથને પણ ધક્કો મારીએ છીએ આપણે. બીજા દિવસે રથ જોડે ચાલવામાં એટલી મજા આવતી હતી કે ક્યારે એકલી નહોતું લાગતું, થાક પણ નહોતો લાગતો અને પગમાં બળતું પણ નહોતું. મારા મોજા પણ ફાટી ગયા હતા, જો તમને દેખાય જ છે વિડીયોમાં, પણ તો પણ આપણે એનર્જેટિક ચાલતા હતા. મજા આવી ગઈ હતી. હવે ત્રીજો દિવસ આવી ગયો છે. ત્રીજા દિવસે સવારે આરતી કરી, આપણે ફ્રેશ થઈ ગયા, પછી આરતી કરી અને પછી હવે નીકળી ગયા છીએ ચાલવા માટે. ઈચ્છા હતી કે લાવો થોડોક આગળથી રથ ખેંચીએ તો કેવો અનુભવ થાય છે જોઈએ, એટલા માટે આંટીને કીધું આપો રથ, અને રથ લીધો અને આગળથી થોડોક રથ ખેંચ્યો. થોડોક ભારે લાગતો હતો પણ પછી મજા આવી ગઈ, એટલા માટે આપણે આખો દિવસ પછી આપણે જ રથ ખેંચ્યો હતો. થોડીક વાર માટે એ આંટીને આપીશું આપણે હવે, અને પછી પાછો આપણે આખો દિવસ ચલાવીશું ધીમે ધીમે. આપી દીધો છે એ આંટીને હવે રથ, અને હવે આપણે ચાલીશું ધીમે ધીમે. જો ગાઈસ આપણે પાછળ આવી ગયા છે રથ ખેંચવામાં. બધા સાથે ચાલીએ છીએ. ત્રીજો દિવસ છે એટલે અમે આજે પહોંચી જવાના છીએ મોઢેરા, એટલા માટે બધા સાથે ચાલશે આજે રથના. જો આજે તમને એટલી બધી પબ્લિક આગળ જ દેખાશે કે જેની કોઈ વાત નથી, કે ઓહો આટલી બધી પબ્લિક સંઘમાં ચાલતા આવી છે એવું તમને લાગશે. જો બતાવું, પાછળ હજી તો બહુ બધી પબ્લિક છે. બા પણ ચાલે છે. જો મને પણ દયા આવે છે આ બાને જોઈને, પણ શું કરીએ, બાને ચાલવું હોય તો આપણે નાના પડાય. આજે તો બધા ફૂલ જોશમાં છે. જો ટેણીઓ પણ ચશ્મા પહેરીને આવી ગયો છે, કારણ કે આજે બધા જ લોકો 3 રથ ભેગા થવાના છે આજે અમારા, એટલા માટે. અને બધા લોકો મળવાના છે, એની ખુશી છે. આજે પહોંચી જવાના છીએ એની પણ ખુશી છે, એટલા માટે. જો બધા જ ફૂલ એનર્જેટિક છે, કોઈનામાં તમને થાક નહીં દેખાતો હોય.
અમારા ભાભી છે, જો મારા ભાભી પબ્લિક બતાવવાનું કહે છે. જો બતાવીએ પબ્લિક, પણ હજી તો અડધી લોકો તો બહુ ધીમે ધીમે આવે છે. આપણે જઈએ છીએ આગળ. રથ દોડાયો છે આપણે, મજા આવી ગઈ. જો રોડ બહુ ખરાબ હતો, પરંતુ પણ માતાજીની મહેરબાનીથી મને ક્યાંય ફોલ્લો નથી પડ્યો, ગરમ પણ નથી લાગ્યું. હા, મારા મોજા સહેજ ફાટી ગયા હતા, પણ ક્યારે થાક એટલો બધો લાગ્યો નથી, ખાલી પગ ભરાઈ ગયા હતા. પણ પછી મજા આવી ગઈ કે આમ ના, માતાજીના મંદિરે જઈને આવ્યા એવું લાગતું હતું. એટલા માટે ચાલતા હતા આપણે ધીમે ધીમે. જો ગાઈઝ, અમારો રથ સૌથી પહેલા હતો, એટલા માટે અમે ગરબા સ્ટાર્ટ કરી દીધા. કોઈ પાછળ દેખાતું નહોતું, એટલા માટે કે અમે ચલો થોડા ગરબા રમી લઈએ. લેડીઝ છીએ એટલે ફર્સ્ટ એ જ હોય કે ગરબા રમીએ, ગમે ત્યાં વહેલા પહોંચી જઈએ તો. અરે જો, અમે રણેલા ફરીથી અમારા ઉતારો હતો, ત્યાં અમે પહેલા પહોંચી ગયા, એટલા માટે અમે ફરીથી ગરબા સ્ટાર્ટ કરી દીધા. શું કરીએ ભાઈ, લેડીઝ છીએ ને એટલે આ જ રહેવાની તકલીફ તો. બધા જ લોકો ચાલતા આવ્યા છે, પણ કોઈનામાં તમને જરાય થાક નહીં દેખાતો હોય. બધા ગરબાની વાત આવે એટલા માટે તો બધા એટલા એનર્જેટિક થઈ જાય, એટલા બધા ખુશ થઈ જાય કે ક્યાં કયો થાક ને ક્યાં ચાલતા ગયા હતા શું કંઈ ખબર જ નથી. જુઓ, જો ગાઈઝ, ગરબા રમીને હવે અમે નીકળી ગયા છીએ. મોઢેરા પહોંચવા આવ્યા છીએ, પણ અત્યારે અમે હજી થોડાક દૂર છીએ. 3 રથ ભેગા થઈ જવા આવ્યા છીએ. હવે પાછળ તમને હવે બહુ બધી પબ્લિક દેખાશે. જો બતાવું, જો તો ગાઈઝ, 3 રથ ભેગા થઈ ગયા છે. બધી જ ધજાઓ જોડે થઈ ગઈ છે અને બધી જ પબ્લિક પણ જોડે થઈ ગઈ છે. હવે જો, આ અમારો પહેલો રથ છે, પાછળ બીજા 2 રથ છે. બધા ડાન્સ કરતા કરતા અને બૂમો પાડતા પડતા અને નાચતા નાચતા જાય છે, કારણ કે હવે અમે બહુ જ નજીક છીએ અમારા કુળદેવી માતાના મંદિરે, મોઢેરા. જો ગાઈસ, બહુ જ બધી પબ્લિક દેખાશે અત્યારે તમને. મારા પપ્પા પણ છે આગળ.
તો ગાઈઝ બધાની હાથમાં ધજા જોઈને આપણને પણ ઈચ્છા થઈ કે આપણે પણ ધજા લઈએ થોડીક વાર, એટલા માટે આપણે પણ લઈ લીધી છે ધજા અને હવે આપણે પણ બૂમો પાડીએ છીએ. જો આપી પણ દીધી ધજા. હવે આપણે આગળ ચાલીશું. હવે હું તમને બહુ જ બધી પબ્લિક દેખાડીશ, કારણ કે જેટલી પબ્લિક છે એટલે બધી જ મારે તમને બતાવવાની છે, એટલા માટે બતાવું તમને. ચલો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. હવે તમને બધી પબ્લિક દેખાશે. આ અમારા 3 રથ છે. જો આ બીજો રથ છે, આ અમારો પહેલો રથ છે, પાછળ એક ત્રીજો રથ છે. બધા થાકેલા હોવા છતાં પણ એટલો બધો ડાન્સ કરે છે, એટલા બધા કૂદે છે. કોઈનામાં તમને આજે થાક નહીં દેખાય, કારણ કે પહોંચી જવાની એટલી બધી ખુશી છે કે 3 દિવસ અમે જેટલું ચાલ્યા, જ્યાં જવા માટે ચાલ્યા, એ જગ્યાએ આજે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને એ ખુશી છે. એટલા માટે જો બધા એટલા બધા ખુશીથી ડાન્સ કરે છે, બૂમો પાડે છે. આપણે પણ ડાન્સ કરવો છે, પણ હવે શું કરીએ, કોઈ વિડીયો ઉતારી શકે એમ હતું નહીં, એટલા માટે આપણે પણ ડાન્સ કર્યો નથી. પણ કંઈ વાંધો નહીં, આગળ જઈને આપણે થોડાક વાર ગરબા રમી લઈશું, થોડીક વાર એ તમને બતાવીશું. જો આજની અમારી આટલી બધી પબ્લિક છે સંઘની. આગળ જાય છે ધીમે ધીમે. જો ગાઈસ અમે મંદિરે પહોંચી ગયા છે. અમારો સાંજનો નજારો કંઈક આવો હતો. બધા ચાલી નથી શકતા, એ લંગડા ચાલે છે, તો પણ બધા ડાન્સ કરે છે. અમુક લોકો ગરબા રમે છે. બસ હવે થોડીક વાર પછી આરતી કરીશું અને પછી સૂઈ જઈશું જમીને. પછી સવારે વહેલા ઉઠીશું. બહુ બધું કામ છે, હવન છે, અમારે ધજા ચડવાની છે, એટલા માટે જેને ડાન્સ કરવો છે એ કરે છે, અમારે નથી કરવું, એટલે અમે શાંતિથી બેઠા છીએ. હવે થોડુંક જમી લઈશું આરતી પતાવી પછી. સો બીજો દિવસ થઈ ગયો છે અને હવે અમે જઈ રહ્યા છીએ બધી ધજાઓ ચડાવવા માટે મંદિરની અંદર. બધા નાચતે ગાજતે જાય છે મંદિરની અંદર. જો ગાઈસ કેટલી બધી ધજાઓ છે અને કેટલી બધી પબ્લિક પણ છે, કારણ કે આજે જેટલી પબ્લિક હતી એ બધી આવી જવાના છે, કારણ કે આજે અમારો હવન છે કુળદેવીનું, એટલા માટે બધા ભેગા થશે. પછી જમીશું, બધાને એકબીજાને મળીશું અને પછી સાંજે ઘરે જઈશું. આજનો આખો દિવસ તો આમ જ જવાનો છે. જુઓ ધજાઓ કેટલી બધી છે અને બધી જ ધજાઓ ડાન્સ કરતા કરતા લોકો લઈ જાય છે. જો આ અમારા મંદિરની અંદર ધજાઓ લઈ જાય છે. મહારાજ ધજાઓને ચાલના કરે છે, એટલા માટે બધા જેટલી ધજાઓ તેટલી બધી અમારું મંદિર છે એની અંદર લઈ જાય છે અને પછી પાછા લાવશે અને પછી ચડાવશે દરેક મંદિરની અંદર. જોઈએ આપણે. ચલો તો ગાઈસ બધી ધજાઓ હવે લઈ જશે અને બધા મંદિરે ચડાવશે. આપણે આખું મંદિર આજે બતાવી નહીં શકીએ, કારણ કે અમારા મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલા માટે ફરી કોઈક દિવસ ક્યારેક બતાવીશું આપણે. જો બધી ધજાઓ હવે ધીમે ધીમે અંદર લઈ જશે, પછી પાછા બહાર લાવશે અને હવે આપણે જઈશું ધજા ચડાવવા માટે. જો બધા જઈ રહ્યા છે ધજા ચડાવવા માટે મંદિરે. બધા નાચતે ગાજતે જાય છે. જો બસ તો આવી જ રીતે આપણે ધજાને બધું ચડાવ્યું અને બસ આનંદ કર્યો અને આખો દિવસ પૂરો કર્યો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરો.